નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે એકદમ ચટપટી અને ટેસ્ટી ભેળ। જ્યારે તમને ગરમીમાં કંઈ હલકું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ ભેળ ચોક્કસ બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે। એના માટે એક બાઉલમાં લઈએ 2 ઝીણા સમારેલા ટમેટાં, 1 ઝીણી સમારેલી ડુંગળી। તો અહીંયા મેં એક મોટી સાઇઝની ડુંગળીને સમારી લઈ લીધી છે। હવે તેમાં એડ કરીશું 1/4 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, 1/4 કપ કાચી કેરી। કેપ્સિકમ અને કાચી કેરી એડ કરવાથી ભેળનો સ્વાદ 100 ગણો વધી જશે। એમ પણ અત્યારે કેરીની સિઝન છે તો જરૂરથી એડ કરજો। સાથે તેમાં એડ કરીશું 1/4 કપ ખારી સિંગના દાણા અને 5 ટેબલસ્પૂન લીલી ચટણી। હવે એકવાર મિક્સ કરી લઈએ। તો લીલી ચટણી તમે તીખાસ પ્રમાણે વધુ ઓછી એડ કરી શકો છો। જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલી ચટણી ઓછી એડ કરવાની। તો બધી જ સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે એક તપેલીમાં એડ કરીશું 4 કપ વઘારેલા મમરા, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ ભુજિયા સેવ। તમે બેસન સેવ પણ એડ કરી શકો છો, પણ ભુજિયા સેવ એડ કરવાથી આ ભેળ એકદમ સરસ લાગે છે। સાથે જ તેમાં એડ કરીશું 1 ટીસ્પૂન ચાટ મસાલો। ભેળમાં ચાટ મસાલો એડ કરવાથી ભેળ એકદમ ફ્લેવરફુલ બનશે, જેથી તે જરૂરથી એડ કરજો। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકવાર મિક્સ કરી લે। હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દે। સાથે 1 લીંબુનો રસ અને 1/4 કપ જેટલી કોથમીર એડ કરી મિક્સ કરી દે। આ રીતે લાસ્ટમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરવાથી ભેળ એકદમ ક્રિસ્પી રહેશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો જ્યારે તમારે ભેળ ખાવી હોય ત્યારે બધી જ વસ્તુઓ રેડી રાખવાની, જેથી ફટાફટ બધી વસ્તુઓ મિક્સ કરી સર્વ કરી શકાય, જેથી મમરા એકદમ ક્રિસ્પી રહેશે અને ભેળ ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે ફટાફટ સર્વ કરી લે। તો એકદમ ટેસ્ટી અને ચટપટી ભેળ બનીને તૈયાર છે। ખૂબ જ સરસ ભેળ બની છે। તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।